નમસ્કાર. વર્કશોપમાં દરેક કામમાં જે ચોકસાઈ જોઈએ છે એ ક્યાંથી આવે છે? ક્યારે વિચાર્યું છે? એની પાછળનું એક મોટું રહસ્ય છે: ગુણોત્તર અને પ્રમાણ. ચલો આજે આ ગણિતને એકદમ સહેલું બનાવી દઈએ. તો આજે આપણે શું શું જોવાના છીએ? સૌથી પહેલાં ગુણોત્તર એટલે શું એ સમજીશું. પછી એના અમુક ખાસ નિયમો પર નજર નાખીશું. અલગ અલગ ગુણોત્તરને કેવી રીતે ભેગા કરવા એ પણ શીખીશું. અને ત્યાંથી આગળ વધીને પ્રમાણ શું છે અને એના પ્રકારો કયા છે એ બધું જ કવર કરીશું. ચાલો ત્યારે શરૂ કરીએ આપણા પહેલા ટોપિકથી. ગુણોત્તર શું છે એને જરા ઊંડાણથી સમજીએ. તો આ ગુણોત્તર છે શું? સાવ સાદી ભાષામાં કહીએ તો આ બે એકસરખી વસ્તુઓની સરખામણી કરવાની એક રીત છે. બસ એટલું જ. કોણ કોનાથી કેટલું વધારે છે કે ઓછું છે એ જાણવા માટે. જેમ કે બે વજન હોય કે બે લંબાઈ હોય એની સરખામણી. ચાલો એક નાનકડું ઉદાહરણ લઈએ એટલે તરત સમજાઈ જશે. માની લો કે એનું વજન 40 કિલો છે અને બીનું વજન 50 કિલો. તો આ બંનેનો ગુણોત્તર શું થયો? A/B બરાબર 40/50. અને હા, આને આપણે નાનું રૂપ પણ આપી શકીએ, એટલે કે 4/5. છે ને એકદમ સહેલું? સારું, તો ગુણોત્તર શું છે એ તો સમજાઈ ગયું, પણ એનો ઉપયોગ કરતી વખતે અમુક નિયમોનું ધ્યાન રાખવું પડે. ચાલો ફટાફટ એના પર એક નજર કરી લઈએ, જેથી કોઈ ગડબડ ન થાય. આ નિયમો બહુ જ અગત્યના છે. પહેલો અને સૌથી જરૂરી નિયમ: બંને રાશિઓનો એકમ સરખો જ હોવો જોઈએ. બીજું, બેમાંથી કોઈ પણ રાશિ શૂન્ય ના હોઈ શકે. ત્રીજી વાત, ગુણોત્તરને પોતાનો કોઈ એકમ નથી હોતો. અને છેલ્લો નિયમ, ગુણોત્તરની બંને બાજુ કોઈ સરખી સંખ્યાથી ગુણાકાર કે ભાગાકાર કરો ને તો એની કિંમત બદલાતી નથી. અને પેલો જે પહેલો નિયમ કયો ને, એ તો સમજો કે સૌથી અગત્યનો છે. એકમ સરખા હોવા જ જોઈએ. જેમ કે 4 કિલો અને 800 ગ્રામની સરખામણી સીધી ન થાય. પહેલા 4 કિલોને ગ્રામમાં ફેરવવા પડે, એટલે કે 4000 ગ્રામ. પછી જ સરખામણી કરી શકાય. તો સાચો ગુણોત્તર થશે 4000/800. ઓકે, તો નિયમો પણ જોઈ લીધા. હવે થોડું એડવાન્સ લેવલ પર જઈએ. માની લો કે આપણી પાસે અલગ અલગ ગુણોત્તરના ટુકડા છે, તો એને જોડીને એક મોટો ગુણોત્તર કેવી રીતે બનાવો? બસ એક પઝલ સોલ્વ કરવા જેવું છે. જુઓ, ધારો કે આપણી પાસે બે ગુણોત્તર છે. A/B બરાબર 1/3 અને B/C બરાબર 4/5. હવે આ બંનેને જોડવા છે. કેવી રીતે? પહેલા એ જુઓ કે બંનેમાં કોમન શું છે. હા, B. તો આપણું કામ છે કે બંને ગુણોત્તરમાં બીની કિંમત સરખી કરી દઈએ. અહીં એકમાં 3 છે અને બીજામાં 4. તો 3 અને 4નો લસા શું થાય? 12. બસ, તો પહેલા ગુણોત્તરને 4 વડે ગુણીએ અને બીજાને 3 વડે. એટલે આપણને મળશે A/B બરાબર 4/12 અને B/C બરાબર 12/15. હવે જુઓ, B બંનેમાં 12 થઈ ગયું. તો હવે સીધું જ લખી શકાય A/B/C બરાબર 4/12/15 થઈ ગયું. ચાલો આ જે શીખ્યા એને એક પ્રેક્ટિકલ પ્રોબ્લેમ પર લગાવીને જોઈએ. સ્ક્રીન પર જે શાફ્ટ દેખાય છે એ જુઓ. આપણને કહ્યું છે કે એના વ્યાસ એટલે કે ડાયામીટર D અને લંબાઈ Lનો ગુણોત્તર 1/10 છે. હવે જો લંબાઈ 150 મિલીમીટર હોય તો વિચારો કે વ્યાસ કેટલો હશે? આનો જવાબ શોધવો બહુ સહેલો છે. જુઓ, ગુણોત્તરને આપણે અપૂર્ણાંક તરીકે પણ લખી શકીએ, એટલે કે D/L બરાબર 1/10. હવે આપણી પાસે Lની કિંમત છે 150, તો એને સમીકરણમાં મૂકી દઈએ. D/150 બરાબર 1/10. હવે બસ D શોધવાનો છે. સાદું ગણિત છે. D બરાબર 150/10. તો જવાબ આવ્યો D બરાબર 15 મિલીમીટર. તો અત્યાર સુધી આપણે એક ગુણોત્તરની વાત કરી, પણ જો આપણે બે ગુણોત્તરને સરખાવીએ તો? બસ આ જ જગ્યાએથી પ્રમાણનો કન્સેપ્ટ શરૂ થાય છે. ચાલો એને સમજીએ. પ્રમાણ એટલે શું? કંઈ જ અઘરું નથી. પ્રમાણ એટલે ખાલી એટલું જ કે બે ગુણોત્તર સરખા છે. બસ, જ્યારે બે ગુણોત્તરની વેલ્યુ એક સરખી હોય તો આપણે કહીએ કે એ બંને પ્રમાણમાં છે. એને લખાય છે આ રીતે: A/B બરાબર C/D. આનો મતલબ એ જ થયો કે A/Bની જે કિંમત છે એ જ કિંમત C/Dની છે. બંને સરખા છે. હવે
આ પ્રમાણમાં પણ 2 મુખ્ય પ્રકારો છે અને વર્કશોપમાં કામ કરતી વખતે આ બંને વચ્ચેનો ફરક સમજવો ખરેખર બહુ જ કામમાં આવે છે. જુઓ, અહીં બંને પ્રકારો સામસામે છે. પહેલું છે સમપ્રમાણ અથવા ડાયરેક્ટ પ્રપોર્શન. આમાં કેવું હોય, એક વસ્તુ વધે તો બીજી પણ વધે, એક ઘટે તો બીજી પણ ઘટે. અને બીજું છે વ્યસ્ત પ્રમાણ એટલે કે ઇન્વર્સ પ્રપોર્શન. આમાં બધું ઉલટું, એક વસ્તુ વધે તો બીજી ઘટે અને એક ઘટે તો બીજી વધે. એકદમ સીધું અને ઉલટું. ચાલો સમપ્રમાણને એક ઉદાહરણથી સમજીએ. ધારો કે 9 મશીન એસેમ્બલ કરતા 3 દિવસ લાગે છે, તો 7 મશીન એસેમ્બલ કરતા કેટલા દિવસ લાગશે? સીધી વાત છે, મશીન વધ્યા તો દિવસો પણ વધશે. તો આ થયું સમપ્રમાણ અને ગણતરી કરીએ તો જવાબ આવશે 20 દિવસ. તો અહીં સમજવાની વાત એ જ છે કે બંને વસ્તુઓ એક જ દિશામાં આગળ વધે છે. મશીન વધ્યા તો દિવસો પણ વધ્યા. આ સંબંધ સીધો છે. હવે વ્યસ્ત પ્રમાણનું ઉદાહરણ જોઈએ, જે આનાથી બિલકુલ ઉલટું છે. માની લો કે 4 ટર્નર કોઈ કામ 300 કલાકમાં પૂરું કરે છે. તો જો આપણે 6 ટર્નર કામે લગાડીએ તો કેટલો સમય લાગશે? અહીંયા માણસો વધ્યા તો કામ પૂરું કરવાનો સમય ઘટશે, ખરું ને? ગણતરી કહે છે કે એમને 200 કલાક લાગશે. તો અહીંયા મુદ્દો એ છે કે સંબંધ ઉલટો છે. એક વસ્તુ વધી તો બીજી ઘટી, વધુ કામદારો તો ઓછો સમય. આને જ કહેવાય વ્યસ્ત પ્રમાણ. તો બસ આજ માટે આટલું જ. પણ જતાં એક સવાલ. આપણા વર્કશોપમાં આવા વ્યસ્ત પ્રમાણના ઉદાહરણો બીજે ક્યાં જોવા મળે છે? જરા વિચારો. જેમ કે મશીનની સ્પીડ અને કામ પૂરું થવાનો સમય, અથવા તો કોઈ સિસ્ટમમાં દબાણ અને કદ. એકવાર આ દ્રષ્ટિથી જોવાનું શરૂ કરશો ને, તો ગણિત દરેક જગ્યાએ દેખાવા લાગશે.